આપણી હોટલ હોય ને શાક રોટલીમાં હાલી ગઈ, શાક પૂરીમાં હાલી ગઈ. તા ભોપલો કે ડોલી એકવાર એવો રખાય કે તેથી રહીને રહ પૂરી રખાય, રહ પૂરી. એટલે ગરાગ રે ને નો આવતા હોય ને તોય આવે. એટલે ભોપલાનું માનીને આપણે રહ પૂરી રાખી. કા ભોપલા? હા પૂરી થઈ ગઈ? પૂરી બની ગઈ. બની ગઈ? હા. બધું લઈને અંદર લઈને અંદર લઈને. આજ ગરાગ જે ખાઈ જાય ને રહ, સ્પેશિયલ કેરીનો રહ બનાવ્યો, સ્પેશિયલ કેરીનો રહ. એક ખેલ ખાઈ જાય એટલે એને એમ થાય કે ડોલી તું રહ્યો ને કાયમ રહ પૂરી તો રાખી, રહ પૂરી તો રાખી, એમ જ કહેવા જોઈએ. હવે જાને તમે ખાલી બાજુ કમ્પ્લીટ કરી નાખો. હવે ટેમ થતો હવે ટેમ જાને હમણાં ગરાગ આવવા મળશે. હાલો થાર્યું ધોતો હું. આ ધોઈ નાખો, ધોઈ નાખો. આજ પોપટીઓ નતો ને તે ડોલીને ર રખાયો. મારે હરખું આવી જશે, મને ર બહુ ભાવે. જેમ આને આમ જેમ સાસની ગોળે વલોવે ને એમ બાજુ ઘાટો થતો જાય છે. કા ભોપા કાકા બધું રેડી થઈ ગયું? બધું કમ્પ્લીટ થઈ ગયું. આલો 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 જરણી આકો. હું રહ્યો ને આ હમણાં હું હાથ પાડી આવું ગામમાં. કા દાદા કેમ થાય? તારી બાપ ગરમી થાય છે, શું કેમ થાય છે? મેં તમને હવારમાં ના પાડી હતી તમારે વાડીએ નથી આવવું. હું અહીંયા કણે બાજરામાં પાણી વાળી લે. ના ના તું હરખું પાણી ન વાળતો, મારે આ જોવા આવવું છે. કા પીણો કાઢ લીધો આવીને? બટા મને હાર્ટ એટેક નો આવી જાય ને તો સારું. મારું હૃદય દબાય છે આજ. તે ખબર જ છે કે અત્યારે 45-60 ડિગ્રી જેટલું તાપમાન પડે છે, તો આપણે ઘરે ને ઘરે રેવાય પંખા નીચે. ના ના મારે વાડીએ જોવા આવવું છે. બાજરો કેવો થયો છે જોઈ લીધો બાજરો? બટા ગમે એમ તો આ ગઢા માણાનો જીવ ન રહે. બાજરો જોવો જ પડે ને કે તું કેવી મહેનત કરે. જોઈ લીધો ને કેવો બાજરો હતો? એ હરવા પવન ઉડાડ. હવે કાંઈ હાલો ઘરે વૈયા જાવી અને બસમાં દુકાનેથી ઠંડી સાઈઝ લેતા જાવી. એટલે ઠંડી સાઈઝ પીવો ને તો થોડું હું એક અંદર ઠંડક મળે, ઠંડક. બટા હેલ કાયો કા નકર મને હાર્ટ એટેક નો આવી જાય તો સારું. હા હાલો. મારા દીકરા મારાનો તડકો પડે. આમ તો જો ભગવાને બધી ગરમી ઓંડના વરામત આપી દીધી છે. આવું નવું રહ્યું ને તો લગભગ કેટલાય માણાને અટેક આવી જાય છે. લાય છે ને દુકાન બાજુ જઈને ટાઢી સોડા પીવું. મારા આજે ટેમ થઈ ગયો તો માણા કેમ કોઈ નથી દેખાતું? માણા ખબર તો છે ને કે આજ રવિવાર છે તો આને લોજ તો ચાલુ જ રાખી છે. અને રાખ્યું છે સારું તોય મજા કોઈ દેખાતા નથી. હાલો આવી જાવ રસપુરી ખાવા, રસપુરી તાજી રસપુરી. દાદા તમે ઉભા રહ્યો તો હું દુકાને સાઈઝ લઈ લઉં. ચાલો તાજા આંબા માંથી કેરી ઉતારેલી રસપુરી. એ હરિરામ સાઈઝ ને લેવી આયેલ તો? કા દાદા હું થયું? એ બોલો ડોહલી કાંઈક રાડ્યું પાડે છે. હાલ તો. હા તો વાંધો નહીં, હાલો પછી આવી લઈશું. રસપુરી ના બાગમાંથી કેરી લાવેલી રસપુરી. શું છે ડોલી? રસપુરી ખવાયા ને? ફૂલ ટાઢો? અરે ફૂલ ટાઢો. સમજો ડોલી, હા મારા દાદાને કાંઈ બે વાટકી આવે ને રસ પાઈ દે એટલે સમજો અટેક નો આવે ને અટેક આવી જશે. હું ના પાડતો તો ને તોય વાડી આયા. અટેક આવી જાય મરી જ જાય ને, કઈ બીજું જ ન થાય ને. આમે તો ન મરી ની માં. પેલા ભાવ તાલ નક્કી કરી લ્યો પછી બીજી વાત હો. પણ એમાં શું ભલા માણા કેરીના રહનો ભાવ હોય ભલા માણા આવે. અને અમારે ક્યાં સાદો પીવો? બે વાટકી ખાલી દાદાને પાવાની, મારે પીવો નથી. કા દાદા? એ મને બધી ખબર છે. પેલા ભાવ તાલ નક્કી કરી લ્યો પછી જ આયા ટેબલે થારી આવે ત્યાં સુધી થારી બારી ન આવે. ભલા મણા તારા ભાઈને વહમું લાગી ગયું છે. આમ જો ગરમીના રહી ના એકતા તું એક બે વાટકી રહ નહીં પાઈ. અટેક આવી જાય છે ને તો હું મરી જાય. આમ તો પહેલા તે મને આખી જિંદગી બહમું લગાડ્યું છે. એના કરતા આ તને ઘડીક ભલે બહમું લાગતું હોય એ મારે નથી જોવાનું. સમજો તો ભાવ નક્કી કરી લે એટલે થારી આપી બટા ભાવ કેને શું છે આ એને? બાપા ભાવ કહી દે હાલ ને ભાઈ. જો એક જણાના રસપુરીના 1000 રૂપિયા રોકડા. હવે મોઢા નો ફાડો. છોટી સીને પડ્યા છો. હાંખેથી ઉતારેલી કેરીનો રહ બનાવ્યો છે. અહીંયા વેસાતો રહ નથી લાવ્યો. એ તારા બાપ 1000 રૂપિયા નો હોય. હવે નો હોય ને દીકરો ત્યાં થાય. હાંખની કેરીના 700 રૂપિયા તો બોલે છે. અને પાછો કે ન હોય.
હવે તું તો ક્યાંકથી સોરી આવતો ઈશો સોર પંટો તો છો. હા સોર પંટો સાવ આ મને ખબર છે. આમ નીકળ પૈસા ગુસામ નો જ નીકળ આમ વેતી થા. તમારા રૂપિયું નો ખાઈ શકે. નવે નવે નો રસ બનાવ્યો છે એમાં કેટલી હવા કરે છે. પણ હો રૂપિયા દઈ દઈશું પાયદન મને અટેક આવી જાય છે. અટેક ભલે આવી જાય, તને અટેક આવતા અત્યારે ભરી જાય ને તો અત્યારે હલગાઈ જાવ. લાકડા મફત દઉં સમજ્યો, પણ ર નથી દેવો. લે નીકળ રાજ. 100 રૂપિયામાં નહીં 100 રૂપિયા નહીં, એક ને રસપુરી ખાવાના 1000 રૂપિયા હોય તો દેવાય થાય. તો બે ને ખાવાના 2000 થાય. 2000 રોકડા હોય ને તો ખડકી માં ગરજો, નકર ગરતી ના નહીં એકઈ. અરે ના ખાવ એનો ર હાલો આ તે વેચી ના થાવ. નીકળો પોસા પછી નીકળો. હાઈ લ્યુ દાવો છો ત્યાં અહીંયા ભાઈ સરમ ઇનાના મું હશે. લે કે 100 રૂપિયામાં એનો ભાવ 700 રૂપિયા કેરીનો ભાવ છે. 100 રૂપિયા કોઈ ર દે જડે દીકરા કાલે કાયો કા ઓલી દુકાનેથી 20 રૂપિયા સાઈઝની કોથળી લઈ લે ને મને અટેક આવી જાય છે. સાઈઝની કોથળી નથી લેવી, તો મારે ર પૂરી ખાવી છે. તારા બાપ છે 2000 રૂપિયા. એ તમે ગમી કરો, મારે રસ પૂરી ખાવી જ છે. મારા દીકરા મારે અત્યારમાં મારી બોણી બગાડી નાખી. આને શું કરવો જોઈએ? હવે નો આવતા હોય ને તો સારું છે. આવા ક્યાંક જઈને મરી જતા હોય ને તો કાંઈ આપણે તો ઉપાધિ નહીં. બોણી તો ન બગડે. તું એકલો બબડે. બબડે જ ને ભલા મીણો બબડે જ ને. આજ વરી રવિવાર છે ને તો આપણે કાયમ શાક રોટલી હું રાખતો હતો ને તો મેં કીધું રવિવાર આપણે બંધ નથી રાખવી હોટલ. અને આજ જોઈને મેં રસપુરી રાખી હતી. તો ઓલો મારો ભાઈ ભૂરી આવીને લે કે 100 રૂપિયા દઈ દે અમને રસપુરી ખવડાવી ને. કોઈ ખવડાવે એટલે હાસુકાદાર રસ પૂરી રાખી છે. લે મૂકે તમને મારે કહેવાનું ભૂલાઈ ગયું. હાસુકાત રાખી છે. તો હાલ મારે ખાવાનું જ છે. ખાવાનું છે? હા. હાલો બેહો મૂકી બેહો. લોલી હા. આવું કઈક રાખ ને તો ઘર બાજુ કેવરાઈ દેવાય. મને આમાં ખબર ન હોય. હું ઓલી દુકાન બાજુ સોડા પીવા જતો હતો. એમાં એવું હતું મૂકી આપણે વારીખે રવિવારે બંધ રાખતા હતા. તે અલફલ રહ્યો ને ઓલે ભોપલા કાકા શું કે ખબર મને કે ડોલી બંધ ન રાખાય. એક દીધું ને આપણે સારી રસોઈ રાખી દેવાય રસપુરીની કે. એટલે રે ને ગામના ને આમ જો રસપુરી ખવાઈ જાય અને આપણે ધંધો થઈ જાય. એટલે મેં કીધું તો મારી ભોપલા કાકા તમારી વાત સાચી છે. એટલે અમે રાખી દીધું. જો હું થારી તૈયાર કરાવું. ભોપલા કાકા હવે આમ તો થારી તૈયાર કરો. ઓલા મૂકી ખાવા આવી ગયા બરોબર. તેમ થારી લઈને ચાલો હાલો હું લઈને આવું. પૂરી લેતા જજો. પૂરી આવી લઈ જજો. પછી લઈ જજો. હારે નો લઈ જવાય. કાકા લઈને કેવો કે નહીં તે તો રેડી લે લઈ વાંધો આવી. આજે પોપટીઓ નથી આવ્યો લાગતો તમારે. પોપટી રહ્યો ને એને કાંઈક નું કાંઈક કામ હોય એટલે પછી રે ને ભોપા કાકા આવે આપણે કામ રડે છે એટલે નથી આપણે એને કાંઈ કંદરતા. સમજ્યા? દો ભોપા કાકા દો. હાંખની કેરીયું છે. હાંખની કેરીનો રહ બનાવ્યો છે. ટાઢો કેવો રહ. આવા તડકાનો રહ પીવે ને તો માણસોને હાર્ટ એટેક ન આવે. પીધો લો એક વાટકી પેલા પીધો. પૂરી ઓછું ખાશો તો હાલશે આપણે તમ તારે. એ આ મરેલ ગોજીમ કેમ કરે? તો એમ જ કરે ને. તમારે ર પૂરી ખવાડવો નથી રે. એ બટા એના રહમાં જીવડા પીડ્યા ઈ ન ખવાય. એ સારું હાલો મારે રહી ન ખાવો. હા તો બસ પૂરી ન ખાવી. હા. પણ તમે એક વાત વિચારી તો એક જણાના કેટલા રૂપિયા એને કીધા? 1000. આ તો આખો દિન એને 5-10 ગ્રાહક તો આવે જ. જાજા આવે તો કેટલા પૈસા થયા? 10 જણા આવે તો 10,000 રૂપિયા થયા. 500-600 રૂપિયાની કેરી લાવતો હોય છે તો એ કેટલા કમાણો? વાહ દીકરા વાહ. તો એક દિન ઈ લાખ રૂપિયા કમાતો હોય. તો પછી આગળ કોણ વ્યૂ જાય? આગળ ઈ વ્યૂ જાય. તમે રહી જાઓ વાંહે. પછી તમારે તો સમજો આખી જિંદગી તંબુરો જ વગાડવાનો. તંબુરો મારું બેટું ઈ મને કેમ યાદ ન આવ્યું? તમને ક્યાંથી યાદ આવે? તમને તો ગરમી સડી ગઈ હતી.
હવે બધું વહી ગયું, ગરમી ઉડી ગઈ, હાર્ટ એટેક આવતું એ બંધ થઈ ગયું. આ મારો બેટો મારો ભાઈ આગળ વિયો જશે. ઈ પૈસા કમાઈ જશે ને ઈ મને ન સારું લાગે. દાદા એક વાત કહું કે દીકરા કે દાદા આખા ગામમાં તમારે જેવો દેખો ન જોયો. મુગો મેં એ ઈ આગળ ન જાય ને કાંઈક એવું વિચાર. આ રહ્યો ઘડીક મગજ જો ને ટાઢો થવા દ્યો એટલે કઈક યાદ આવે. યાદ કર. એ તારો હગો નિતાન લાખ 2 લાખ કમાતો હોય છે ને તો હું તો વાહી જ રહીશ. આવ દીકરા મારા એ પણ કેવો ધંધો પકડ્યો છે. રસપુરી મને તો આમ તો મગજમાં જાતી જ નથી રસપુરી. રસપુરીના દીકરા ખાવામાં નહીં, એને પાછો કેમ પાડવો નહીં ઈ વિચાર. દાદા હા, એક જણાના કેટલા 1000 અને 2 જણાના કેટલા થાય? 2000. હા હા કે આવી ગયો હમરો. ઓછી કાની છે. વાહ દીકરા વાહ. ઈને શું ખબર પડે? ઈને કહેવાનું ભાઈ હાલે 2000. કામ થઈ ગયું કામ. તમે એ નો થાય છે એટલે હા લેતો આઈ જા. હવે ભઈલા હું જઉં છું કે આ દાદાથી આગળ તું કેમ જા? આ દાદો કાઈ મોરો નથી, તને આગળ તો નહીં જ જવા દે. દીકરા મારા તું પૈસા કમાઈ જા ને ઈ મને ન સારું લાગે. દાદા હાલો લઈ લીધા. ના પૂર્યું નો મેકતા હવે. લ્યો ને એક જ દી લ્યો ને. હવે નહીં લે ભપા કાકા, લઈ જાઓ. કાંઈ લીધું હો. આ છેલ્લે એક ખૂટવાડી દો. આ ખૂટવાડ દો. થોડોક લ્યો. હવે નો આવે અરે ડોલી. પણ આ આટલો પીધો એસે પેટમાં પડ્યો ગણ કરશે તમ તારે. અને તમે તો અમતે કાયમીના ગ્રાહક છો. મારા હમશે હો, એમ નો હાલે. હા પીવો તો પડે જ. યાર તારે હમ નતા દેવાના ભલા મણા. પીવો લ્યો, હાલો પીવો. આ તારે હમ દીધા ને હવે મારે પીવો પડશે. પીવો તો પડે ને, રહ તો પીવો જ પડે ને, એમ થોડું હાલે. લેવો હે મૂકીએ બે. હવે નો દેતો હો. હે એ આમ તો મૂકીએ તમને કહું એ ઓલા ભોપા કાકા ના હમ એ આઈ લ્યો. એટલે ભોપા કાકાના હમ નતા દેવાના. જો હવે હમ નો દેતો નકે હે ને હવે મારા હમ તને. આ એક પી જાઉં. ડોલી આ જે કાંઈ હોય ને મારા ખાતામાં લખી નાખજો પૈસા. કાંઈ વાંધો નહીં, તમારા ઉપર ક્યાં આપણે એવો અવિશ્વાસ છે, બરોબર? હા એમ અત્યારે હું દુકાન લાવ્યો તો ને પૈસા નથી લાવ્યો. હા તે વાંધો નહીં. તમ આપણે કાલ અમથી હોટલ ચાલુ, કાલ આવો ત્યારે દઈ દીજો. હા વાંધો નહીં. આ ભપા કાકા થારી લઈ લો, થારી. મારા દીકરા મારા તાણ કરાવીને આ હાલ એવો ન રહેવા દીધો. આવ્યો તો દુકાને સોડા પીવા અને ધરાને રહ પાઈ દીધો. હવે શાક ઘીરે જઈને હુઈ જવું જશે. ડોલી આય. શું બે પાસ આવી આયા અપસકન કરાવવા? એ અપસકન કરાવવા નથી આયા, રસપુરી ખાવા આયા છે. તે તું તમને એમ કહેતો મને હુમલો આવી જશે, હું તો મરવાને બેઠી હતો તો તું પાછો વી આવ્યો હાથો થઈ. એ ભઈલા તને ન ખબર પડે, મારે આ છોકરો જો ને રિહાઈ ગયો. ઈ કે મારે રસપુરી ખવારો દાદા, નકર હું તમાર ભેગો કામે નહીં રહું. આમ જો તમને ખબર છે ને ભાવની ખબર છે ને, એક જણાને ખાવું હોય એટલે 1000 રૂપિયા રસપુરીના.
હા પણ બાપા 2 જણાને અમને ખાવા દે એટલે કેટલા થાય? 2000 હા તે 2000 માં જો અમે ધરાઈને ખાઈશું હે ભાઈ. આ 2000 બે જવાલો હે 2000 લઈશું એટલે બાપા 2000 લઈ લીજે. પપ્પા કાકા આયા આવો તો જમીનમાં રાખવા છે? જામીનમાં ન રાખવા અને તમારી બે યાર માથાકૂટ કરો ને આ ગામમાં મારી આબરૂ નથી રહેતી ઓલું ખડકી આડી કરી દો પેલા આ બેન ખવરાઈને કાઢી મેક પાસ એટલે શું અમે કાઈ વિયા નહીં જાવી? વિયા નહીં બાપુ મને એ તમારા હિસાબે આ બધી આઈ મને કાયમ એમ કે સાંજે અહીં બેઠા હોય ને મેં એટલે કે તું શું કોને માથાકૂટ કરતો હોય મારે તમારું નામ તો દેવું ને ધીમે તો આમ તો આબરૂ વિનાના મુવા મને આબરૂ વિનાનો કરશો એટલે એ બધી વાત જવા દે ને કાંઈ રસ પૂરી લાઈ તારે તો પૈસાથી કામ છે ને. પૈસા જ કામ છે ભોપા કાકા ઓલ થાળી બે લેતા વાલો જો હજી એક દાણા આયા આ એક ખાઈના 1000. હા હારે હું સૌ હા તે એટલે અમે 2 જણા થયા હા એટલે 2000 રૂપિયા થયા. આ 2000 રૂપિયા હા 2000 2000 રૂપિયા હો એટલે આ બાપા 2000 રૂપિયા બીજું શું હા, અહીંયા પછી હોય હવે? પછી હવે કઈ ફરતા નહીં અરે ફરવાની વાત જ નથી. આ તો વાંધો દ્યો પપ્પા કાકા દ્યો મારે શું આ છોકરો રિહાઈ જાય ને એટલે મારે એને ખવારવું પડે. કદાચ પૂરી લેતા હો તે 5 લાખ કીધા હોત તોય આપે તું તો. હા મને ખબર છે બાયું સડાઈ દીકરા ખાઈ લે ને. ટાઢો ચંદ્ર અરે તું પી તું ને તાર દાદો પીવો પેલા પીવો પછી કીજો મને ટાઢો છે કે નથી નહીં, મેં જો બહુ ટાઢો હે. હે દાદા હા છે ને હાલો ચાલુ કરો એટલે આમ તો પૈસા દઈને ખાવાનું હે કૂતરા ગોઈડ ન ખાવ કૂતરા ગોઈડ ન ખાવ નિરાયતે ખાવ તમ તાર નિરાયતે ખવડાવીશ આવી 4 ડોલું રહ ભીરો છે કેટલી 4 ડોલું નિરાતે કઈ ઓલ્યો જો ઓલ્યો આ માટે ઉભો રે આમ બેઠ. લે અધૂરો રહ્યો હામુ જોમાં લાય લાય ઉતાવે રાખ લાય રસ લાય એ દેખ્યું છે કે દેખ્યું જ નથી બા પૂરું? હે આવ નહીં હાલે આવ ને આમ જોવો તમને બેને હે ને મારા હમશે હવે મારા હમશે લ્યો બા લે બા આ તારા હમ દીધા ને એટલે એક પી લઉં. હા નકર હું ન પીવે હવે ધરાઈ રહ્યો હા. બસ એલા બસ હા. પૂરી મૂકવાની હે ના પૂરી નહીં હાલે હવે બસ, લ્યો બસ બસ પાણી લેતા આવજો.
પેટ ભરીને ખાધું ને હા ઓ આજ મજા આવી લે હે હા હા એ મારા દીકરા મરે નાથી મેં ખાઈ લીધું મને શીખ કાં આવી લે હે તે શીખ તો આવે એમાં મેં શું કરી જી તો હર કોઈ માણસ નો આવતી હોય દાદા પપ્પા કાકા થારીઓ લઈ લો ગોબરા મુવાસો ગોબરા આમ તો જો મારું ટેબલ બગાડ નાખ્યું ભૂલ્યો હાલો દાદા હાલો હાલ ભલે લાવો લ્યો હે લાવો લ્યો ખાવાની કેવી મજા આવી પણ બહુ મજા આવી હોતી આમ જો તને ન ખબર હોય આ બધી રહ્યો ને આપણો ઓલો બગીચો નો રહ્યો હકાભાઈનો હા એને કીધું મેં કે જેટલી હાંખની કેરી પડે ને એટલી બધી મને દઈ દેવાય ને મારા દીકરાના મૂછે ને બૂછે બધી રસ છોટી ગયો બોય તારો રસ એવો હતો હો ગોરી. લાવો લ્યો પૈસા દાદા હા મારા દીકરા પૈસા છે ગયા ઓય એવો બને નો કરતી ને હો એ ભાઈ તું રે દીકરા તું ઉપાધિ કરીમાં તાર નથી દેવા હું બેઠો હોઉં ને. મારા દીકરા લે ખાઈને મેં કીધું બાના નો કાઢે હાલે હા એમ હવે રેડી લે ઓય હા તે કૂતરી ના આ 2000 ની નોટ ક્યાં અત્યારે હાલે હે જો ડોહલી પાછો તું કેસ કે આ 2000 ની નોટ ક્યાં હાલે છે આપણે વાત શું થઈ હતી વાત થઈ હતી 1 ના 1000 અને 2 ના 2000 રૂપિયા અને આ કેટલા હે એ આ 2000 થી આ નોટ નહીં આ હાલતી જ નથી સાહેબ આ છે કેટલા છે 2000 આ તો બસ 2000 ની જ બળી થઈ હતી ના મારી લોન નોટ જોતી જ નથી ક્યાંય હાલતી નથી એટલે પણ ભઈલા આપણે વાત થઈ ઈ હોય ઓલા ભોપલા કાકાને બોલાવે જ બોલાય અમને શું વાત થઈ ખબર ના મારે કોઈને બોલાવવાના બીજા પૈસા દે એટલે બીજા ક્યાં અમારી પાસે હતા અમે કાંઈ નથી અમારી પાસે એ લેવા હોય એટલે હાલે તારે 2000 રૂપિયા તે કીધા હતા ને આ 2000 પણ આ ક્યાંય હાલતા નથી તો હું આને લઈને શું કરું એ તારો પ્રશ્ન છે અમારો નહીં. પ્રશ્ન છે ભઈલા અમારે 2000 રૂપિયાનું ખાધું 2000 તે કીધા અમે વાયદાના પાકા છે હા પાકાના દીકરા ક્યાં થાવ એમ નો હાલે ના ના દઈ દો દાદા દઈ દો ના ના એ માને શું હાલો હાલો તમે જાણે મેં તમને ના પાડી કે મારી ખરીદ નો કરતી રા કઈ કરીને અહીં મરો હો આવું એટલે પણ તારા બાપી કેટલા છે છે 2000 આપણે વાત કેટલા ની થઈ હતી 1 ના 1000 એક ના 1000 ને બે ના 2000 કીધા હતા ના ના 1 ના 1000 હા બીજા ના 1000 1 ના 1000 આ બીજા ના 1000 બે ના 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 એમ નહીં માને આ નહીં 2000 બે ના કેટલા થાય 2000 હા ત્યાં તો કેટલા હે 2000 હા બસ મારા દીકરા મારે એને ખાઈ લીધું ને તરત મને સ્લીપ આવી મને ખબર નથી આ કાંઈ બોટલ કરીને જવાના મારો 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 રહ પી ગયા